યાત્રાધામ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે, પણ આવનારા સમયમાં દેશનું સૌથી મોટું શક્તિપીઠ બને તે માટે રાજ્ય સરકારે અંબાજીની કાયાપલટ કરવા માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેમાં અંબાજીથી ગબ્બર અને અંબાજી ધામનો ભવ્ય વિકાસ આગામી મહિનાઓમાં જોવા મળશે। અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીની અધ્યક્ષતામાં પત્રકારોને શક્તિ કોરિડોરની માહિતી આપવામાં આવી હતી। અંબાજી મંદિરના શક્તિદ્વારથી ગબ્બર, સતી સરોવર અને ગબ્બર સુધી વોકવે પર અવનવા આકર્ષણ સહિતના કામો શરૂ થનાર છે, જે પહેલા કોરિડોર માર્ગ પર આવતા બિલ્ડિંગ અને જગ્યા ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરાઈ। અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર શક્તિ ચોક સુધી આગામી દિવસોમાં અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાશે અને આ માર્ગ બંધ થતા બીજો વૈકલ્પિક માર્ગ પણ શરૂ કરાશે। મળતી માહિતી પ્રમાણે કુલ 3 ફેઝમાં શક્તિ કોરિડોર બનનાર છે અને આ કામોના પગલે અંબાજી એસટી બસ સ્ટેન્ડ હંગામી ધોરણે જૂની કોલેજ ખાતે ખસેડવામાં આવશે। કોરિડોરમાં જે વિભાગની મોટાભાગની સરકારી જમીન, સરકારી વિભાગોની આરએનબી હોય, ગ્રામ પંચાયત વિભાગ હોય, મંદિર ટ્રસ્ટ હોય, જીએસઆરટીસી એસટીનું હોય, આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે, એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે ગઈકાલથી, અને આવનારા દિવસોમાં એ બધા વિભાગોની પોતપોતાની રીતે દરેક જે માલિક છે જે વિભાગ એની રીતે એ લોકો દૂર કરી દેશે અને જે કેટલીક ખાનગી પ્રોપર્ટી પણ આવતી હશે તો એના માટે સરકાર શ્રી જે નીતિ નક્કી કરે તે મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે। શક્તિ કોરિડોરની કામગીરીનો શક્તિપીઠ અંબાજી ખાતે આજથી પ્રારંભ થયો છે। તરફ જોઈ શકો છો કે જે અંબાજી મંદિરની સામે જે માર્ગ અને મકાનનું જે જૂનું બિલ્ડિંગ આવેલું છે, જે જૂની કચેરી આવે છે, તેની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે। અહીંયા આગળ જોઈ શકો છો જે અહીંયા આગળ જે કારીગરો દ્વારા અહીંયા આગળ જે જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે અને માર્ગ અને મકાન જે ઓફિસ છે તે ઓફિસની કચેરીની અંદર જે અલગ અલગ જે જૂની કચેરી છે, જે સ્ટાફ ક્વાર્ટર આવેલા છે, તેને તમામને તોડીને દ્વારથી ગબ્બર સુધીનો જે ફેઝ 1 ની કામગીરી છે આવનારા સમયમાં શરૂ થનાર છે। ત્યારે તે ફેઝ 1 ની કામગીરીમાં જે નડતરરૂપ જે બિલ્ડિંગ છે તેને અલગ અલગ વિભાગો દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે આરએનબી જે વિભાગ છે તેની જે ઓફિસો છે, તેને જે ક્વાર્ટર છે તેની કામગીરીનો પ્રારંભ કરાયો છે। ત્યારે શક્તિપીઠ અંબાજીનો આવનારા સમયમાં ભવ્ય વિકાસ થનાર છે અને ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ, દેશનું સૌથી મોટું શક્તિપીઠ બનવા જઈ રહ્યું છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।